વળી આ કાળા થયા, પાછો હાથ ફેર્યો એટલે સફેદ થઈ ગયા. ત્યારે જેસલને એમ થયું કે આ તોરાન દે કંઈક તો નારી છે, દેવી નારી સાહેબ, હવે આનો મારો સંગ કરવો. સાધુ તમને વારે વારે સંગ થાય, એમાં એકાદી દિવસ તમારા મનમાં એમ થાય કે આ સાધુ કંઈક તો છે, ત્યારે એનો સંગ કરીએ ને ત્યારે આપણું કલ્યાણ થઈ જાય સાહેબ. હું તો એમ કહું, હાચા તમારે કરાવવા તો હાર કરાવવાની જરૂર નથી, ખાલી એના શબ્દ મારીને એના વચન ઉપર ચાલો, એના શબ્દ સમજીને વચન પર ચાલો. ગુરુને કઈ અપેક્ષા નથી કે તમે મોટા મોટા હાર લાવો ને ભવ્ય સ્વાગત કરો, નહીં. આ બધું ક્યાં એટલું બધું જરૂર છે? કે સાધુ માથે મોરપીંછ બાંધો એટલે રાજી થઈ જાય, નહીં. તમે કાંઈ નહીં, પણ તમે એના વચનમાં ચાલશો ને તેથી તમારા ગુરુને એમ થાય કે મારા શિષ્યને મારે મળવા જવું છે સાહેબ. ગુરુના વચનમાં ચલાય સાહેબ. તમે ગુરુ આવે એટલે તમે પછી કાજુ ખવડાવો, બદામ ખવડાવો, એમાં એને રાજીપો નથી. ગુરુનો રાજીપો એક જ છે કે તમને ભગવંતનો માર્ગ બતાવ્યો છે, એના ઉપર ચાલે તેથી તમારો ગુરુ રાજી થાય સાહેબ, યાદ રાખજો. બાકી તો સાધુનો ક્રમ તો ભિક્ષાનો છે, ભિક્ષાનો ક્રમ છે. એ તો જ્યાં મળે જે મળે એ ખાઈ. અમારા દિનેશભાઈ છે, પૂછો, અમે યાત્રામાં નીકળીએ, આજે રસ્તે આવતા જ વાત કરી, અમને વ્યવસ્થા ન મળે તો અમે નદીમાં સ્નાન કરીએ, પેટ્રોલ પંપ ઉપર સ્નાન કરીએ, ખાઈ ન મળે ચણા ખાઈને જવાનું. છતાં પણ પરમાનંદ છે, કારણ કે સાધુને કોઈ વ્યવસ્થામાં માનતા નથી. બાદ યાત્રામાં અમુક પ્રદેશ દક્ષિણમાં જઈએ તો બહુ તકલીફ પડે. આ પંઢરપુરમાં અમે એવા સમયે પહોંચ્યા, મને કહે સાહેબ કે બાપુ તમે રૂમ ઉપર તમે રોકાવો એક બે. અરવિંદભાઈ આવ્યા હતા, અરવિંદભાઈ હતા, અને એમ કે અમે તમારા માટે ફળ લઈ આવીએ, તમે તો કાંઈ બીજું ખાશો નહીં, આટલા સમય કંઈ મળે નહીં, બહારનો કંઈ નાસ્તો તો કરો નહીં. એ લેવા ગયા હતી, ત્યારે વિઠ્ઠલા એવી કૃપા કરી કે ફળની લારી કોઈ ખુલ્લી જ નથી. તમે જુઓ તો ખરા, ભગવાને કેટલી કૃપા કરી. પણ કે બાપુ એકે ફળની કોઈ લારી ખુલ્લી નથી. મેં કે ખુલ્લી નથી, જલ આપી દો, જલ પીને વિઠ્ઠલને યાદ કરીને, બાકી તો એને ચિંતા થાય, આપણે શું કામ ચિંતા કરવી છે? સુઈ ગયા. સાધુને આ બધું વ્યવસ્થા બહુ સારી કરો, તમે બહુ આગતા સ્વાગતા કરો, એ તો ઠીક છે, આપના ભાવ હોય. બાકી તો સાધુ આ બધીથી પ્રસન્ન બહુ થઈ જાય એવું નથી. સાધુ ત્યારે જ પ્રસન્ન થાય કે તમે સાધુના વચન ઉપર ચાલો, ત્યારે સાધુ પ્રસન્ન થાય કે મારા શિષ્ય મારા વચન ઉપર ચાલે છે. બસ આટલું જ કામ. અને મારા જીવનમાં તો આ જ છે. આ જ્યારે એમ કહેવાય કે જ્યારે જેસલ જાડેજાને એમ થયું કે આ કોઈ દેવી નારી લાગે છે, અને બરોબર પાછા સુરતબારી પાસે આવ્યા અને વાણમાં બેઠા, અને વાણમાં બેસીને દરિયાએ માર્ગે કચ્છમાં નીકળ્યા, અને મધ દરિયે ગયા તો દરિયો તોફાની થયો. અને વાલા ભક્તો, દરિયો એટલો તોફાની થયો કે આ જેસલ કારો નાક કહેવાતો કચ્છમાં જેની હાહાકાર થઈ, દરિયો તોફાની થઈ ગયો ને, ત્યારે ઈએ ગભરાવા માંડ્યો કે હવે દરિયો મને પણ એનામાં લઈ લેશે, અને એમ કહેવાય કે હવે મૃત્યુ થઈ જશે, દરિયો અમને ભરકી જશે. એ તોરાંદે, તું તો દેવી નારી છે, કંઈક તો કર. આ દરિયો તોફાને ચડ્યો. તોરાંદે શાંત થઈને બેઠા હોય. આંધીને તોફાનો ભક્તના જીવનમાં આવે, ગુરુ તો હંમેશા શાંત થઈને બેઠા. તોરાંદે શાંત થઈને બેઠા. એટલો બધો ડરી ગયો, એમ કહેવાય કે જ્યારે એટલો બધા એને ડર લાગ્યો જેસલને કે હવે મારું મૃત્યુ નજીક છે, હવે હું આ દરિયામાં સમાઈ જઈશ. અને તે વખતે તોરાંદેના ચરણમાં પડી ગયો કે હે તોરાંદે, મેં જાણી છે તારું પરાક્રમ કેવું છે, તારું ચરિત્ર કેવું છે, તો કેવી નારી છે, દેવી નારી છે. જો સફેદ બળદને પલમાં કાળા કરતી હોય તો મારા કાળા કર્મને બાજી ના કરે, કાળા કર્મ. અને એ વખતે વાલા ભક્તો તોરાંદેએ કીધું કે જેસલ દરિયો એમને એમનો શાંત થાય, તારા પાપે કરીને દરિયો તોફાની થયો છે. હવે એક એક પાપ કેવા મન, પાપ તારો પ્રકાશ કરેગા, કર્મ કરો વાડે
મને કહે કે હવે એક એક પાપ કર્યા એ મને કહેવામાં આ દરિયાને શાંત કરવો હોય ને આ તારા પાપના લઈને તોફાન આવ્યું છે. હવે આ સમુદ્રને જો તારે શાંત કરવો હોય તો કરેલા પાપ કહેવામાં, અને કરેલા પાપ આપણા ગુરુ જ બારી શકે, આ જગતમાં બીજું કોઈ ન બારી શકે. આપણા ગુરુ પાસે આપણાથી કોઈ પૂર્વ કર્મ પાપ કર્મ થયું હોય. એક ભાઈ આવીને મને એમ કે બાપુ મેં એક ટેન્કર દારૂ પીધો છે. એમ કે મને જો તું કબૂલે તો છે ને આજથી બંધ સંકલ્પ કર. ભગવતી ધામમાં સંકલ્પ લઉં છું કે આજથી દારૂ નહીં પી, જ્યાં બધા તારા પાપ બનીને ભસ્મ થઈ જશે. સાધુ એક નિર્ભય કરી શકે ને આજથી રાધા વલ્લભની મારો જપ. રાધે 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 રાધે. પછી મેં એમ પૂછ્યું કે એક ટેન્કર તો એના પૈસા ગણ્યા કેટલા થાય? બાપુ એ નહીં ગણ્યા, કારણ કે એમાં હિસાબ રાખવામાં આવતો જ નથી. એમાં કેટલા જતા રહે એનો હિસાબ નહીં. એટલે કે અમારે છે ને બાજુના એક ગામમાં આમાં ને આમાં 17 વીઘા જમીન જતી રહી. દીપકભાઈ હકીકત કહું છું. હા, અરે મારા ગામનો દાખલો લઉં તો લગભગ 15 વીઘા જમીન વ્યસનમાં ગઈ. આ નજરે નિહાળેલો પ્રસંગ કહું છું. કાંઈ ન કર્યું. લગભગ આજથી 15 વર્ષ પહેલા 5 વીઘા જમીન એમને વેચાઈ હતી. 55 લાખ રૂપિયા આવ્યા. બાપ અને દીકરા બંને દારૂ પૂરા કર્યા. આ એક નજર સામેનો દાખલો કહું છું. 55 લાખ રૂપિયા. એકદમ અમારા પ્રત્યક્ષ દાખલો નથી. આજે એમની પાસે છે ને એમના મા એકલા રહી છે, એમને 2 ટંકનું ખાવાનું જમવાનું નથી, એવી પરિસ્થિતિ. ભગવાને ધન આપ્યું પણ ધનને તમે અવરા માર્ગે વાપરવું એટલે ઉઠી ગયો છે. હા, બાકી તો એમ કહેવાય આજે તો છે ને જે ધર્મના માર્ગે છે ને દરરોજના 500 રૂપિયા કમાય છે ને એ આનંદમાં જીવે છે. એને સંતાપ નથી, એ આનંદમાં જીવે છે. અને એ કોઈ ઠાકોરજીના મંદિરમાં જઈને ભજનો કરે છે, કારણ કે એનું જીવન પવિત્ર છે. એટલા માટે આજે હું ખાસ એ જ હવે મારે આજે મેં વિચારતા જે વિચાર કે સત્સંગ કરવો શું, પણ તમને બધાને મારો કૃષ્ણ પ્રેમ થઈ જાય ને હવે એવો સત્સંગ કરવો છે કે કૃષ્ણ કે મેં તો ગાયોને પાણી ન પીવા દીધું છે, ગોદરથી પાછી ચરવા ન દીધી એને. એટલું જ નહીં, બેની અને ભારતને પણ દુભાવ્યા. હા, અને પછી કહે છે હા જે સર પાદર લૂટી પર યાર તોરી રાની, પાદર લૂટી પર યાર તો વન કે રામ મોરલા મારિયા અને ધર્મ તારો તો રાધે એટલું જ કીધું કે પાપને પ્રગટ કર અને ધર્મને સંભાળી કલ્યાણ કરવું હોય. પછી તો જેસલ એમ કે કેટલા પાપને ગણાવું, જેટલા માથે ના વાર સતી રાણી, જેટલા માથે ના વાર એટલા કરમ તો મેં કર્યા, એટલા
દરિયો શાંત થઈ ગયો અને વાલા ભક્તો એમ કહેવાય થોડાને કીધું કે જા તારા પાપ બનીને પૂરા થઈ ગયા અને હવે અંજારની ભૂમિમાં જઈએ અને જગતના માથે તારી સમાધિનો પૂંજાવું તો તોરા દે અને એ જ જેસર જાડેજાની સમાધિને આપણે પગે લાગવા જઈએ અંજારમાં છે ને જેસર અને તોરલની સમાધિ આટલો ખૂંખાર વ્યક્તિ તો ઘડીકમાં કોઈ સાચાનો સંગ થયો જીવન બદલાઈ ગયું એટલે વાલા ભક્તો જગત પુંજ્ય થઈ ગયા આખું જગત એને પુંજ્ય થઈ ગયું અંજારમાં કેટલા લોકો આવે જેસર જાડેજા એટલે સાધુના સંગમાં જવા ઘણી વખત મેં એક દ્રષ્ટાંત આપું છું કે સાધુ આપણા જીવનમાં શું કરે અને વાલા ભક્તો એમ કહેવાય સાધુ આપણામાં રહેલા આપણને સાચા માનવ બનાવવાનું કોઈ આપણા જીવનમાં એક લક્ષ્ય રાખતું હોય તે સાધુ છે અને વાલા ભક્તો એમ કહેવાય એક વાર એક વેપારી હતા તેલના વેપારી હતા એટલે એમને તેલનો ધંધો બહુ ચાલતો હતો એક સુંદર મજાની તેલની ફેક્ટરી બનાવેલી એમાં બધું રિફાઇન થતું હતું અને એવો સમય આવ્યો એટલે બધી વેપારમાં નુકસાન ગયું ખોટ ગઈ એટલે કંપની બંધ પડી ગઈ એટલે ખૂબ એને દેવું થઈ ગયું કરજ થઈ ગયું અને એને કરજ થઈ ગયું એટલે વિચાર કરે છે કે હવે મારે શું કરવું અને વાલા ભક્તો એમ કહેવાય કે પછી મૃત્યુ આત્મહત્યા કરવા માટે નદીએ જતો હતો કે નદીમાં પડીને આત્મહત્યા કરી દો અને નદીએ જતા જતા એમને એક સાધુની કુટિયા જોઈ એને એમ થયું કે લાવને છેલ્લે સાધુને મરી જવું જગતે તો મને કોઈ મદદ નથી કરી પણ કોઈ સાધુ કંઈક કરે તો સાધુ પાસે આવીને બહુ રાજે કે સાધુ મહારાજ મારા જીવનમાં આવી પરિસ્થિતિ આવી હવે મૃત્યુ સિવાય મારા પાસે કોઈ વિકલ્પ નથી અને બાપ એ વખતે એટલું કીધું કે બેટા ઊભી રહે સાધુ અંદર કુટિયામાં ગયો અને એક પથ્થર જેવી વસ્તુ એને આપી પથ્થર આપ્યો પથ્થર જેવી વસ્તુ હતી કીધું કે આ તારા કંપનીમાં જજે તારા ત્યાં જજે અને એમાં એ નાખજે અને નાખતાની સાથે એમ કહેવાય કે તારું દુઃખ દર્દ જતું રહેશે તારું કરજ ચૂકવાઈ જશે હવે તો લઈને આવ્યા કંપનીમાં નાખ્યું પણ કાંઈ થયું નહીં પાછા સાધુ પાસે ગયા અને સાધુ કે મહારાજ કુછ હુઆ નહીં હે કે એવું ન બને સાધુ એમના ભેગા આવીને જોયું તો ટાંકી કેટલા વખતની બંધ કંપની એટલે જારા બહુ લાગી ગયેલા અને વાલા ભક્તો સાધુએ હાથ નાખીને બધા જારા કાઢી નાખ્યા એટલે ઓલો પારસમાની હતો એ લોખંડની ટાંકીને અડી ગયો એટલે ટાંકી હોનાની થઈ ગઈ એમ સાધુ તમારા મારા જારા કાઢવા આવે કેટલા વર્ષોના જારા કાઢી નાખે તો પછી ભગવાન આપણને મળે સાહેબ યાદ રાખે તો સાધાનું કામ એ છે હા એક નિશ્ચય પકડી અને વાલા ભક્તો એમ કહેવાય કે સાધુના શરણમાં જવું ભગવાનને પ્રાપ્ત કરી દઉં સુખી થવું હોય સાચાનો સંગ કરી લેજો સત્યનો સંગ કરજો અને એના સત્સંગની અંદર કાયમ રહેજો સાહેબ અને જેને જેને સાધુ મરી ગયા જેને સદગુરુ મરી ગયા એ જીવનમાં શું કહેશે હા જન્મ સુધાર્યો રે હો મારો મરિયા નતવર નંદ દુલા જેને જેને સાધુને સેવ્યા તેમ કહેશે કરુણા અતિશય રે હો કે મારા ઉપર મારા ગુરુએ એટલી કરુણા કરી મારા સંતે એટલી કરુણા કરી ભવજર ડૂબતા બાઈ ગ્રહી લે રે હું તો ભવસાગરમાં ડૂબી જતો હતો પણ મારા ગુરુએ મારો હાથ પકડી લીધો સાહેબ હા મુજે પર રે હો ધરિયા કરુણા કરીને ઘર બેઠા મારે બહુ દૂર સુધી નહીં જવા પડ્યું એ તમારા નજીકમાં મળી ગયા અને વારે વારે એને સંગ થવા માંડ્યો અને વારે વારે સંગ થઈને મારે પૂર્વના કેટલા બધા પાપો બનીને ભસ્મ થઈ ગયા સાહેબ
અત્યારે જ મેં એક બે દિવસ કથામાં પણ કીધું કે નારદ જેવા સંત મળ્યા તો એક લૂંટારો સાધુ થઈ ગયો. તમે વાલ્ય તો લૂંટારો હતો, પણ સંતના વચનમાં રહી, સંતના વચનમાં રહી તો જ જીવન બદલાય. હા, વાલ્ય લૂંટારાને એમ કીધું કે રામ રામ જપ, તો કે ઈ નો આવડે, તો કે આ નામ તો સાંભળ. તો એને બધી રામને બદલે મરા સમજાઈ ગયું, તેમણે મરા મરા જપ્યું, ઉલટું નામ જપ્યું તો એ સંત થઈ ગયા, ઋષિ થઈ ગયા. અને રામ ભગવાન અવતાર લે પહેલા રામાયણ લખી નાખી દીધું. કેટલું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ગુરુ નારદ જેવા ગુરુ મળ્યા, નારદ જેવા સંત મળ્યા, એનું જીવન બદલાઈ ગયું. વાલા મન દ્રઢ કર્યું રે હો મોરા, હવે થઈ રહીશું જગથી ન્યારી, જન્મ સુધાર્યો રે હો મારો. એવા તો આપણે ત્યાં કેટલા પ્રસંગો. અત્યારે એક ભાઈ ઘણા વર્ષ પહેલા મને મળેલા, એટલા બધા નશામાં ચકચુરે રહેતા, ભગવાનમાં માને જ નહીં, સત્સંગ માને જ નહીં. હા, એમણે પોતાની આપ વીતી કીધી. આપણું વાંજના ધામ ખરું ને, ત્યાં ભાઈ ટેમ્પો લઈને આવ્યા હતા, માલ સામાન લઈને. અને ઘડીકમાં એ મને મળ્યા. એટલે મને પગે લાગવા આવ્યા, બાપુ પ્રણામ પ્રણામ. મેં કે જલપાન કરો. એટલે પછી સામાન ઉતાર્યો ને બેઠા. પછી એમણે મને ગામનું નામ કીધું, એમનું નામ કીધું કે હું અહીંયાથી આવું છું, આ ભાઈ આ વસ્તુ તમારે ત્યાં મોકલી એટલે હું ઉતારવા માટે આવ્યો છું. હા, મેં કે જય શ્રી કૃષ્ણ. મને કીધું જય શ્રી કૃષ્ણ. થોડી વાર બેઠા એટલે મેં કીધું ભાઈ આવ્યા જ છે તો હવે ચા પાણી તો કરીને જાઓ, પ્રસાદ જમવાના, જમો પ્રસાદ જમી દો. ના કે મારે જવાનું છે, ચા પાણી તો કરો. એટલા મેં એમણે વાત શરૂ કરી. બહુ ખૂંખાર હતો કે અહીંથી શરૂઆત કરી. હા, બહુ ખૂંખાર હતો. માણસ પોતાનો પરિચય કેવો આપે. હા, મારી વાત જ હું કરું કહી દે એ એમ કે, પાછું એની જ વાત કરતા હતા છતાં કે મારી વાત જ શું કરવી હતી. હા, બાપુ એટલું વ્યસન કરતો હતો, એટલું વ્યસન કરતો હતો એની કોઈ કલ્પના ન કરી શકાય. અને હું ભગવાનમાં માનું જ નહીં. હા, અરે ગામના લોકો એ મારી નજીક ન આવવા માંગે. ઘણા લોકો તો એવા હોય કે ગામના લોકો નજીક પણ જઈ ન શકે. હા, કે અમારા ગામના લોકો મારા નજીક કોઈ ના આવે, અને ભૂલે ચૂકે કરીને મને કોઈ કેમ છો એમ ના બોલે. આટલો તો મારો પ્રભાવ હતો. પણ મારી પત્ની હતી ને એ બહુ ભક્તિવાળી. જ્યાં પણ સત્સંગ હોય ને ત્યાં જાય પણ મને ગમે નહીં. પણ ચોરી છુપીએ સત્સંગમાં જાય. મારી પત્ની હતી ને એ ચોરી છુપીએ સત્સંગમાં જાય, તો મને ગમતું નહીં. ઘણી વખત મેં મારી પત્નીને મારું. હા, કે તને બહુ સત્સંગ, તને બહુ ભગવાન. હા, એમ કરીને મારા પત્નીને મારતો. પણ મારા પત્નીને ભગવાન પ્રત્યેની બહુ શ્રદ્ધા હતી. ચીખલી તાલુકાનું જે ગામ છે, નામ હું જાહેરમાં ન કહું, હવે તો પરમ ભક્ત છે ભગવાન. પણ મારી પત્નીને એટલી બધી મેં મારી છે કે ઘણી વખત એને ખૂબ માર માર્યો છે. પણ એનો સ્વભાવ કે ક્યાંક પણ સંતનો સત્સંગ હોય, ભગવાનની કથા હોય એ જાય. પછી એમ કહેવાય કે અમારા ગામની અંદર એક બીજા મોહલ્લાની અંદર સંતો આવેલા અને સત્સંગ રાખે. અને મારે ક્યાંક બહાર જવાનું થયેલું એટલે મારી પત્નીને એમ કે પતિ તો બહાર ગયા છે એટલે વળી અમે સત્સંગમાં જઈએ. એટલે બે બાળકો મારા લઈને સત્સંગમાં ગઈ. હું ઘરે આવ્યો બરોબર 10 વાગે અને ખબર પડી કે પત્ની તો સત્સંગમાં ગઈ. એટલે મને એટલો બધો ક્રોધ આવ્યો, વ્યસન હતું મારામાં. ઘરમાંથી મેં ચપ્પુ લીધું અને ચપ્પુ લીધું એમ થયું કે આજે તો એને મૃત્યુને શરણ કરેલા. આટલું મનમાં ક્રોધ આવી ગયો. અને ક્રોધમાં જે આ સત્સંગ ચાલતો હતો ને, હું ત્યાં ગયો. પણ ત્યાં તો એટલા બધા ભક્તો બેઠા હતા કે હવે ત્યાં નજીક કેમ જવાનું. પણ સત્સંગ કરનાર જે સંત હતા એની નજર મારા ઉપર પડી અને મારા વિચારો બદલાવા માંડ્યા છે. ચપ્પુ લઈને
હું મારી પત્નીને મારવા નીકળેલો, દૂરથી સંત સત્સંગ કરતા જાય અને મારા ઉપર નજરો નાખતા જાય, સત્સંગ કરતા જાય અને મારા પર નજરો નાખતા જાય. અને વાલા ભક્તો, એવામાં મારું મનમાં શું થયું અને વિચાર બદલાયા કે એ ચપ્પુ એવું આમ સાઈડ ઉપર મૂકી આવ્યો અને તરત જ્યાં સંત બેઠા હતા એના ચરણમાં જઈને મેં પગ પકડી લીધા કે હવે તમે રે તારો તો મેં કરીએ સાહેબ. આ બંનેનો પ્રસંગ. અને એને મારા ઉપર એવો હાથ મૂક્યો, બાપુ આજે કોઈ નાનો છોકરો મને ગાળો આપી જાય ને તો એવું એને ગાળ નથી દઈ. કારણ કે જન્મ સુધાર્યો રે એવો મારો, આખો જન્મ મારો સુધરી નાખ્યો. આખું ગામ મને, હું નીકળું ને એટલે મને જય શ્રી કૃષ્ણ કહેવામાં આવે, મને પગે લાગે. એક સમય મારો કેવો હતો, પણ મને સંતનો યોગ થયો, મારું જીવન બદલાઈ ગયું. અને આખા એમ કહેવાય કે અમારા ગામની અંદર એવી કિંમત થવા માંડી. આપણે આ સંતનો પ્રભાવ છે. સંતના સાનિધ્યમાં ગયા જે આપણા સ્વભાવને બદલી નાખવાલા બધું. ક્રોધ છોડી દેવો, ખોટી પ્રવૃત્તિ છોડી દેવો અને સંતની આજ્ઞા પ્રમાણે જીવો. અને વૈષ્ણવોના ઘરે તો લક્ષ્મીજી કાયમ નિવાસ કરે છે સાહેબ. કારણ કે ભગવાન કહે છે કે પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા ભક્તિ. યાદ રાખજો, કૃષ્ણનું ભજન કરે ને એને લક્ષ્મીજીને નિમંત્રણ આપવા ન જવું પડે, એ આપોઆપ આવે છે, આપોઆપ આવે છે. એટલા માટે વાલા ભક્તો, સંતનો સાનિધ્યમાં રહેજો. સંત જ આપણને તારી શકે એમ છે જગતમાં. અને જેને જેને સંત મળ્યા છે એનું જીવન બદલાઈ ગયું છે સાહેબ. એટલા માટે વિશેષ ન કહેતા આજના સત્સંગને આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ ત્યારે એક જ છે કે પવિત્ર જીવજો. મારી કરબદ્ધ પ્રાર્થના બધાને, તમારા જીવનની અંદર કોઈ પણ વ્યસન હોય, આજે જ તમે વિચાર કરો. આજે જ એક ભાઈ બહુ સિગરેટ પીતા હતા અને એક ભાઈ ચર્ચા કરવા માટે આવ્યા. આજે એની એવી પરિસ્થિતિ છે કે એને શ્વાસોશ્વાસ લેવાની તકલીફ, કારણ કે ફેફસાઓ બધા પેલા થઈ ગયા છે. આપણને ફેશન લાગે છે, પણ એની અંદર આપણું જીવન ક્યાંય ને ક્યાંય જોખમાય થાય છે. ઘણાને કેમ તો કે અમારે તો મોટા મોટા સાહેબ સાથે મીટિંગ કરવાની છે, મીટિંગમાં એ જ આ દેશ ચલાવે તેને કઈ વ્યસન નથી. એ તો એક બહાના હે. આટલા મોટા મોટા વ્યક્તિઓ તમે જુઓ, કેટલા ધર્મનિષ્ઠ થઈને જીવે છે. તમે તેને કલ્પના ન કરી શકો, કેટલા પવિત્ર જીવે છે. એટલે આજથી બધા એક જ નિર્ણય, મારી કરબદ્ધ પ્રાર્થના કે આપ વ્યસનથી મુક્ત થઈ જાઓ, જીવન પવિત્ર રાખો, ઘરમાં માંસ મદિરા રંધાય નહીં અને આવે નહીં. અને તમારા ઘરમાં આજ બંધ થઈ જશે તો તમારા ઘરમાં કૃષ્ણ જરૂર આવશે. એટલું કહું છું સાહેબ. ભગવાન આવશે, ભગવાન આવશે. આ બધુંથી ત્યાગ થઈ જાઓ, ઘરને શુદ્ધ કરી નાખો. અત્યાર સુધી જે હતું તે કાલથી ગૂગલનું ધૂપ ને બધું કાઢી નાખો. જેમાં જે વસ્તુ રાંધાયું છે ને બર્તનને દૂર કરી નવા પાત્ર લાવી અને સુંદર મજાનો શીરો બનાવીને પહેલા મારા ઠાકોરજીને ધરાવો. અને પછી ઘરની અંદર તમે જુઓ તો ખરા, 1 વર્ષ માનો નહીં મારી વાત, 1 વર્ષ મારી વાત માનો કે ઘરમાં પવિત્ર રહીને તમે ઠાકોરજીનું ભજન કરો. હું તમને સાધુ તરીકે કહું છું કે કૃષ્ણ તમારા ઘરથી જશે પણ નહીં. પવિત્રતા લાવો, બસ પવિત્રતા. કૃષ્ણનું ભજન કરો, દરરોજ ભગવદ્ ગીતાના પાઠ કરો. બધા એટલું ન આવડે તો કઈ નહીં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બીજું કઈ ના આવડે તો રાધા રાધા સવારમાં ઉઠીને એક ગ્લાસની અંદર થોડું દૂધ અને તુલસી પાન અર્પણ કરો, ઠાકોરજી બહુ રાજી થઈ જાય. આપણે આપણા ઘરમાં સુખમય વાતાવરણ બનાવવા માટે આપણે પોતે બહુ જ વલખા મારીએ છીએ, પણ દેવની કૃપા પ્રાપ્ત કરવાના સાધનો નથી કરતા. એટલે દુઃખ રહેશે. ખાલી તમે ભગવાનને એવા ભાવથી ઘરમાં ભજો તો ખરા.
અષ્ટ સિદ્ધિ ને નવ નિધિના આંગણે આવીને ઊભી. આવું નરસિંહ મહેતાએ ગાયું. હા, નરસિંહ મહેતાએ ગાયું. અને નરસિંહ મહેતાની વાણી થોડી વિફળ જાય. હા, અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ એના આંગણે આવીને ઊભી રહી જાય. એટલે બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે ઘરને પહેલા પવિત્ર કરો, ઠાકોરજીને બિરાજમાન કરો. આપણી આદિ અને અનાદિની ભક્તિ છે એ તો આપણે કૃષ્ણ ઉપાસ્ય બધા હતા, આપણે શિવ ઉપાસ્ય હતા, આપણે દુર્ગા ઉપાસ્ય હતા. આપણી આ સનાતન પરંપરા છે. આપણે તમે વિચાર કરો કે આપણા વડવાઓ પાસે કાંઈ નહોતું, આપણા વડીલો પાસે કાંઈ નહોતું, પણ એમ જ કહેતા રામ રામ કહેતા એકબીજાને મળી, કાંઈ નહોતું. અત્યારે તમને રંગબેરંગી બધા પુષ્પ મળો, બજારમાંથી પુષ્પ લાવો અને તમે વિવિધ પ્રકારના ભગવાનને શણગાર કરો. એ દિવસે કાંઈ નહોતું તો આપણા વડીલો એટલી ભવ્ય કૃષ્ણની જન્માષ્ટમી ઉજવતા. ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી ઉજવાતી. એટલું જ નહીં, આપણે આપણી મૂળ ભક્તિ હતી. મૂળ ભક્તિથી વિચલિત ન થાવ. જે મૂળ ભક્તિને એમ કહેવાય કે સ્પર્શતા નથી એવા પંથોમાં આપણે જોડાઈ જઈએ. આપણે ઠાકોરજીની ભક્તિ કરતા, આપણે શિવની ભક્તિ કરતા, અને નવરાત્ર આવે એટલે મારી માં અંબાના ગરબા ગાતા. અને વાલા ભક્તો, પતઈ રાજાને ત્યાં માતાજી રમવા આવ્યા અને પતઈ રાજા ઓળખી ન શક્યા અને માતાજી નવ સ્વરૂપવાન યુવાન દીકરી થઈને આવ્યા અને પતઈ રાજાની દ્રષ્ટિ બગડી અને ભાવે ભગવાનની ભક્તિ કરજો અને મા જગદંબા મા ભવાની બહુ રાજી થશે. એટલા માટે વિશેષ તો શું કહીએ, પણ આપણી મૂળ ભક્તિ છે, આપણે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે. એટલા બધા આપણા વડીલો કૃષ્ણના ભજન ગાતા અને આપણે બધી પરંપરા છોડીને ક્યાંક ને ક્યાંક ભટકીએ છીએ. મૂળ ભક્તિ આપણે આપણા ગામની અંદર શિવ મંદિર હોય અને શ્રાવણ મહિનો આવે, હા, એક વિલ્વ પત્રમ શિવ અર્પણમ કરે ત્રિદલમ ત્રિગુણાકરમ તીન. આપણે આ બધી પરંપરાથી જોડાયેલા. અને પછી ક્યાંક ક્યાંક અમુક એવા પંથોમાં જઈએ કે આપણું શિવ ભજન છૂટી જાય, આપણું કૃષ્ણ ભજન છૂટી જાય અને નવરાત્ર આવે એટલે માનો ગરબો પણ છૂટી જાય. એટલે વાલા ભક્તો, નવરાત્ર આવે એટલે માનો ગરબો રમવો. પહેલાં તમે આ વડીલોને ખબર હશે કે ગામની આપણા 5 ઘરનું ફળિયું હોય ને તો એના વચ્ચે ખુરશી ઉપર અંબામાનો ફોટો મુકાય, માં ભવાનીનો ફોટો મુકાય અને ત્યાં ગરબા ગવાય. આપણી એક ભક્તિની પરંપરા. અને શંકરાચાર્ય ભગવાને તો એમ જ કીધું કે 5 દેવમાંથી તમે એકને પણ ઈષ્ટ માનો તો આપણું કલ્યાણ છે. સાહેબ, કોઈને પણ ઈષ્ટ માની, ઠાકોરજીને ઈષ્ટ માની અને એનું ભજન કરી દઈએ તો મા ભગવતી બહુ રાજી થાય. ભગવાનનું ઈષ્ટનું ભજન કરી તો જ આપણી મુક્તિ છે, આપણું કલ્યાણ છે. તો આવો આજે સત્સંગને વિરામ આપીએ, પણ 2 મિનિટ માના ચરણમાં બેઠા છે એટલે માના ગરબા પણ 2 ગાઈ દે. હા, આવો તો રમવા મારે મારે જોવા મારે જોવા તમને રમતા રે હાલો ગરબે ગોવતા રે. જય અંબે.
ચાચર ચોક મારે હાલો બના ગોક મારે દેવડો પ્રગટી જશે થોડા દૂરથી સાડીનો પાવલો લાગી જશે. બહેનોને વિનંતી છે આજે દેવડો પ્રગટી જશે થોડા દૂરથી સાડીનો પાવલો લાગી જશે. આ તો મારી ભવાની માનો રત્નો દેણકાર રત્નો આ તો મારી મેલડી માનો રત્નો દેણકાર રત્નો દેણકાર આવો દેણકાર બીજે ક્યાંય આ તો મારી ભવાની માનો રત્નો દેણકાર રત્નો દેણકાર આવો દેણકાર બીજે ક્યાંય નથી સાંભળો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ તો મારી મેલડી માનો રત્નો દેણકાર રત્નો દેણકાર આવો દેણકાર બીજે ક્યાંય નથી સાંભળો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો રણ જરતી ગોગરીનો એવો રણકાર ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો રણ જરતી ગોગરીનો એવો રણકાર આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળો આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો ઝૂલે તે ઝૂલવા હોશ
મારો સલ્લે જાજે મારી રે મારે વણા જાજે મારી રે મારે વણા જાજે મારી રે લઈ જાને મારો સલ્લે લઈ જાને મારો સલ્લે જાજે ભવાને માને પારે વડા જાજે મારી રે રમતા જોયા રે રમતા જોયા રે આજ મારી ભવાની માને રમતા જોયા રે રમતા જોયા રે રમતા જોયા રે આજે મારી ભવાની માને રમતા જોયા રે રમતા જોયા રે માને રમતા જોયા રે આજ મારી ભવાની માને રમતા જોયા રે રમતા જોયા રે રમતા જોયા રે આજે મારી ભવાની માને રમતા જોયા રે વેલાયા મોરે મમા વેલાયા મોરે અંબે તે ગમ મામા વેલાયા મોરે વેલાયા હો રે વેલાયા હો રે અંબેડી ગામમાં વેલાયા હો રે ગબ્બર ગરથી રે માં ગબ્બર ગરથી રે એ ગબ્બર ગરથી રે મારી ગબ્બર ગરથી રે અંબે તે ગમ મારી વેલાયા મોરે ગબ્બર ગળદી રે ગબ્બર ગળદી રે અંબેડી ગામમાં વેલાયા હો રે અંબા આવો તો રમીએ માયા હો તો રમીએ અમને નામતા નહીં આવડે નામતા નહીં આવડે અમને રમતા નહીં આવડે અમને રમી બતાવી મારો ભાગ છે તપેલીમાં દૂધ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી મારો ભાગ છે અંબા આવો તો રમીએ આવો તો રમીએ જય અંબે જય મા ભવાની તપેલીમાં દૂધ છે એમાં મારો ભાગ છે તપેલીમાં દૂધ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી મારે ભાગ છે અંબા આવો તો રમીએ આવો તો રમીએ જય અંબે જય મા ભવાની
જશે અમારી લાજ રે. એ રે ચોખલિયા એ રે ચોખલિયા વાંજણા ધામ મોકલાવો રે ઈરે ચોખલિયા વાંજણા ગામ મોકલાવો રે. વાંજણા ધામથી કેદરી માને તેરા રે વાંજણા ગામથી મેલડી માગે મેલડી માત મે ધરાન કરશો માર રે. નહીં રે આવો તમારી જશે અમારી લાજ રે નહીં રે આવો તમારી જશે અમારી લાજ રે. જય મા ભવાની જય માનવી. જય જય માનવી. મારે માથે હજાર હાથ વારી મારે માથે હજાર હાથ વારી ચિંતા શા માટે મારે માથે હજાર હાથ વાળી રે ચિંતા શા માટે. મેં તો અંબેજી ગામમાં વારી રે ચિંતા શા માટે એની ગામમાં વાળી રે ચિંતા શા માટે. એ તો ગરબે રમવા આવી રે ચિંતા શા માટે તો ગરબે રમવા આવી રે ચિંતા શા માટે. એ તો ભવાની માને વારી રે ચિંતા શા માટે તો ભવાની માને વાળી રે ચિંતા શા માટે. મારી વાંજણાની સરકાર રે મેલડી જોગમાયા. વાંજણાની સરકાર રે મેલડી જોગમાયા.
રમજમ રથ રે આવે મારી નાલડી રમવાને આવે એ તો અંબેરી ગામમાં આવે મારી મેલડી રમવાને આવે 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 માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય મેલડી માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય મેલડી અંબેરી ગામમાં આય દીવરા જગમગ જગમગ થાય માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય મેલડી માંડવે રમવા આય દીવરા જગમગ જગમગ થાય
લાગે માં મેલડી ઘણી ખમા માન ઘણી ખમા અને હોથી હવાઈ લાગે માં મેલડી ઘણી ખમા માને ઘણી ખમા તો ચોટીલાના ડુંગરેથી આવે મુંડા ઘણી ઘણા મને ઘણી ખમા માન ઘણી ખમા અને હોથી હવાઈ લાગે માં મેલડી ઘણી ખમા માને ઘણી ખમા તો ચોટીલાના ડુંગરેથી આવે મુંડા ઘણી ચોટીલાના ડુંગરેથી આવે મુંડા ઘણી ખમા માને ઘણી ખમા મને હોતી હવાઈ લાગે માં મેલડી ઘણી ઘણા ઘણી ખમા હોથી હવાઈ લાગે માં મેલડી ઘણી ખમા માને ઘણી ખમા મેલડી રમે મારી મેલડી મેલડી રમે મારી મેલડી રમે વજરા કોઢવાળી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે મજરાવાળી ના મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે વજરા ધામવાળી મેલડી રમે જો રતરે આવે મારી મેલડી રમવાને આવે મારી દેવી રમવાને આવે મારી દેવી રમવાને આવે રમજમરગડી આવે મારી મેલડી રમવાય આવે મારી દેવી રમવાય આવે મારી મેલડી રમવા આવે અંબાર મે જગદંબાર મે આરા સોદવારી અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે આરા સોદવારી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે જગદંબાર મે આરા સોદવારી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે જગદંબાર મે આરા સોદવારી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે જગદંબાર મે આરા સોદવારી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે ભગવારી અંબે જય જય અંબે ભગવારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે ભગવારી અંબે જય જય અંબે ભગવારી અંબે ભગવારી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે ભગવારી 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 અંબે જય જય અંબે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબાર મે જગદંબાર મે આવગણવાળી અંબાર મે અંબેર મે જગદંબાર મે આરા સોદવારી અંબાર મે બોલે ભવાની મેલડી લાભાંતી મહારાજ સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ રાધે રાધે હા હવે ઉભા ઉભા આપણે આરતી ઓ જય મેલડી માતા ઓ
સઘળી તમારો વાસ. ઓમ જય મેલડી માતા. ઢોલ નગારાનો બદન, ઝાલરનો રડકાર. ઝાલરનો રડકાર. દીપ જલે માતારા, દીપ જલે માતારા. જળ હળદી જ્યોતિ. ઓમ જય મેલડી માતા. ઋષિ મુનિ ધ્યાન ધરે માં, દેવતા ગુણ લાગા. દેવતા ગુણ લાગા. ભાયમાં મેલડીની આરતી, ભાયમાં મેલડીની આરતી. ગાજે જગતી વા. ઓમ જય મેલડી માતા. ઉડે અબીલ ગુલાલ, પુષ્પની વૃષ્ટિ થાય. પુષ્પની વૃષ્ટિ થાય. મા મેલડીને ભજતા, મા મેલડીને ભજતા. ભવસાગર તરસો. ઓમ જય મેલડી માતા. મા મેલડીની આરતી જે કોઈ ગાશે, માને ગાશે. વિજય બાપુને તારા માયા મને પણ તારો. શ્રી ભક્ત શ્રી મેલડી વાસે, શ્રી મેલડી વાસે. ધારિક જલ ગુણગાન, હરે હરિ રે સેવા. મા મેલડી કરશે મને. ઓમ જય લાલ ગુલાલ, શોભે અતિ સારી. શોભે બહુ સારી. આગળ વાળી માં. ઓમ જય મેલડી માતા. નાનો મંડપલાલ ગુલાલ, સોનાબીને આનંદે. ગુલાલ ઉડે આનંદે. મારા મંડપમાં. ભાવ જાણવો, ભક્તિ જાણવો, નવ જાણવું સેવા. નવ જાણવું સેવા. બાળક તમારા ચરણોમાં, પાડે તમારા શરણોમાં. અવિચળ પદ લેવા. ઓમ જય મેલડી માતા. ઓમ જય મેલડી માતા. ઓમ જય મેલડી માતા. ભગવત બ્રહ્માંડ પધારી, ભગવત બ્રહ્માંડ પધારી. સગળ તમારો વાસ. ઓમ જય મેલડી માતા. ઓમ નમઃ ધ્યાનંદે, મમ ભવાની શરણમ નમામિ. નમ ભગવાન સુમંગલમ ભુજાં, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમઃ. સર્વમંગલમંગલે શિવે સર્વસાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. નારાયણી નમસ્તે. નારાયણી દરેક ભક્તોને વિનંતી છે ખૂબ જ શાંતિ જાળવજો. થોડી જ વારમાં પરમ પૂજ્ય સંત શ્રી બાપુ આપણી વચ્ચે વિદાય લેશે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે, જેમણે આટલું ભવ્ય આયોજન કરવા માટે જય ભવાની પંડા મંડળ સાથે અમર જ્યોત યુવક મંડળ અને સાદરવેલી મંદિર ફળિયા તમામ યુવક મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આટલું ભગીરથ કાર્ય કર્યું છે. તો માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સર્વેને ખૂબ
પ્રગતિ કરાવે, ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સારો પ્રગતિ કરાવે. તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા